पिक्चर के अंदर डायलॉग है कि जब जंगल के अंदर एक शेर खड़ा होता है और एक हिरन खड़ा होता है, जब उठता है सुबह तो शेर सोचता है कि मैं आज पूरे दिन में अगर नहीं दौड़ूंगा तो मैं भूखा मर जाऊंगा, और हिरन सोचता है कि अगर मैं आज नहीं दौड़ूंगा तो वो आज शाम की जो चांदनी है वो नहीं देख पाएगा। તો દોસ્તો, કાં તો તમે સિંહ છો અને કાં તમે હરણ છો, પણ દોડવું તો બંનેને પડે જ છે, અને એના માટે જ અમે આજે આ વિડીયો તમારી સાથે શેર કરી રહ્યા છીએ। એસટીપીસી બેન્કિંગ જોબ્સ અમદાવાદ અને આખા ગુજરાતનું મોસ્ટ બજેટ ફ્રેન્ડલી રિટેલ બેન્કિંગ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર છે, જેની અંદર અમે બેન્કિંગની અંદર ટ્રેનિંગ આપીએ છીએ અને પછી બેંક અને ફાઇનાન્સ કંપનીઝમાં બેક ઓફિસ અને ઓપરેશન્સ પ્રોવાઇઝમાં પ્લેસમેન્ટ આપીએ છીએ। એડવાઇઝેબલ તો એ હોય છે કે તમે મલ્ટીટાસ્કિંગ કરો, તમે બેક ઓફિસ, ઓપરેશન, સેલ્સ, માર્કેટિંગ બધું જ કામ કરો, જેથી કરીને ફ્યુચરમાં તમારા કરિયર સ્કોપ્સ વધે। પણ મેજરલી યંગસ્ટર્સનું એક્સપેક્ટેશન એવું હોય છે કે એમને બેક ઓફિસ અથવા ઓપરેશન્સમાં ડેસ્ક જોબમાં કમ્ફર્ટેબલ હોય છે। તો વી હેવ પ્લેસ્ડ મોર દેન 2000 પીપલ ઇન્ટુ ધ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી, અને હજી બી અમે કાઉન્ટ કરી રહ્યા। તો જો તમે બી બેન્કિંગની અંદર પોતાનું કરિયર બનાવવા માંગતા હોય અને વિચારતા હોય કે બેંક અને ફાઇનાન્સ કંપનીઝની અંદર બીએફએસઆઈ સેક્ટર્સમાં લોંગ લાસ્ટિંગ એવું કરિયર બનાવો કે જેની અંદર ફ્યુચરમાં તમને હંમેશા સ્કોપ દેખાતો રહે, અથવા તમે બેંક અને ફાઇનાન્સ કંપનીઝમાં લાઈફ ટાઈમ જોબ જે કરવા માંગતા હોય, તો અમે આપી રહ્યા છીએ અમદાવાદની અંદર મોસ્ટ બજેટ ફ્રેન્ડલી રિટેલ બેન્કિંગ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ પ્રોગ્રામ। આજે અમે એક કેસ સ્ટડી તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર અમારી એક સ્ટુડન્ટ છે જે રિસન્ટલી અમારા ત્યાંથી પાસ આઉટ થઈ છે, અને એનું સિલેક્શન જે છે એ જના સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર એઝ અ ઓપરેશન એક્ઝિક્યુટિવ થયેલું છે। તો અમે ઈચ્છીએ છીએ કે એ પોતે જ પોતાના એક્સપિરિયન્સ આપણી સાથે શેર કરે, તમારા જે ડાઉટ્સ છે જે તમે અમારી ઓફિસ આવીને પૂછી નથી શકતા, એ જ ડાઉટ અમે એમની સાથે ડિસ્કસ કરશું, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે। So today we are welcoming one of the pass out candidate. Her name is Ritika Koshti. She is from Ahmedabad, New Ranip side રહે છે, અને હાલમાં CC સેટ અમદાવાદ MC સ્વિસા કોમર્સ કોલેજ જે છે નવ ગુજરાત કેમ્પસ છે, ત્યાંથી એમણે એમનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે। સો શું નામ છે તમારું પૂરું મેડમ? મારું નામ રીતિકા કોષ્ટી છે। અચ્છા, તમારું એજ્યુકેશન શું છે હાલમાં? હું બીકોમ ગ્રેજ્યુએટ છું। અચ્છા, અને ગ્રેજ્યુએશન પછી તમને અમારા બારેમાં કેવી રીતે ખબર પડી કે? એકચ્યુઅલી મેં જ્યારે ગ્રેજ્યુએશન મારું કમ્પ્લીટ થયું ત્યારે ગ્રુપમાં મેસેજ આવ્યો હતો એસટીપીસી બેન્કિંગ જોબ બારેમાં, અને પહેલાંથી જ મને મારું કરિયર બેન્કિંગમાં બનાવવું હતું, તો ત્યારે મેં કોન્ટેક્ટ કર્યો એસટીપીસી બેન્કિંગમાં। એના પછી હું કાઉન્સેલિંગ માટે, અને કાઉન્સેલિંગમાં સરે એ બી કીધું કે એક ડેમો લેક્ચર હોય તો એ બી અટેન્ડ કરી શકું। એના પછી મેં એક ડેમો લેક્ચર અટેન્ડ કર્યું, એના પછી મને ખબર પડી કે ઘણું બધું શીખવા મળશે અહીંયા। એના પછી મેં મારું એડમિશન કરાવ્યું। ઓકે, એડમિશન સીધું તો બે મહિના દરમિયાન તમે શું વસ્તુ તમને શીખવા મળી, શું જાણવા મળી તમને? મને પહેલા લાગે કે એડમિશન લઈશ તો મને ઓવરઓલ બેન્કિંગ નોલેજ મળશે, પણ એવું નથી, કેમ કે સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ બી મેં ઘણી બધી ઇમ્પ્રૂવ કરી છે, જેમ કે ઓવરઓલ બેન્કિંગ નોલેજ મળ્યું છે, અને એની સાથે સોફ્ટ સ્કિલ્સમાં બી કમ્યુનિકેશન ઇમ્પ્રુવમેન્ટ થયું છે મારું, પછી કેવી રીતે ઇન્ટરવ્યૂમાં આપણે ક્રેક કરી શકીએ, એની ઘણી બધી ટેકનિક શીખવામાં આવી છે મને। ઓકે, તમારા ફેમિલીમાં ટોટલ કેટલા લોકો છે જે બેંક્સમાં જોબ કરે છે? આઈ થિંક હું છું પહેલી। યુ આર ધ ફર્સ્ટ હુ ઇઝ વર્કિંગ ઇન ધ બેંક। અચ્છા, અને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ્સ ની અંદર કદાચ માની લો કે તમે જ્યારે ઇન્ફોર્મેશન શેર કરશો કે તમે બેન્કર બની ગયા છો, તો ડોન્ટ યુ થિંક કે તમારા કઝિન્સ છે, તમારી કઝિન્સ હશે, ભાઈ હશે, બહેન હશે, દે વિલ ગેટ મોટિવેશન્સ બાય યુ? Of course they will get motivated. અચ્છા, અને તમારી જે કોલેજ છે MC સર કોમર્સ કોલેજ, જેની અંદર આઈ થિંક બંધિયા સાહેબ છે, રાઈટ? સો આઈ થિંક આઈ જસ્ટ શેર વિથ ધેટ કે બંધિયા સરે એક ગ્રુપમાં મેસેજ શેર કર્યો છે કે જ્યારે કોલેજના ગ્રુપમાં મેસેજ આવ્યો અને બધા લોકોએ અવોઇડ કર્યો અને તમે મેસેજને પકડી લીધો, કે તમને લાગે છે એક હિન્ટ હતી ગોડ સાઈડથી તમને? હા, એ મને હવે ફીલ થાય છે, જ્યારે મારું સિલેક્શન થયું ને ત્યારે મને ફીલ થયું એવું, કેમ કે અગર મને એસટીપીસીમાં હું કાઉન્સેલિંગ માટે ના આવતી તો હું હમણાં સુધી ઘરે જ બેસી હોત, મને એટલું નોલેજ ના મળતું કે બહાર શું છે શું નહીં, પ્લેસમેન્ટનું, બેન્કિંગનું શું છે, એ મને અહીંયા આવ્યા પછી મને ખબર પડી છે। તમે જે એડમિશન્સ લઈ રહ્યા હતા, તો કોઈ એવી ચેલેન્જીસ આવતી હતી તમને કે ભાઈ કેમનું થશે, ફીસ જે છે કેવી રીતે ભરશું, ઓર એલ્સ મીન્સ તમને એવો કોઈ ડાઉટ હોય કે આમનું જે સેટઅપ છે ઓર્ડિનરી છે, એવો કોઈ વિચાર આવ્યો હતો? એટલે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ કાઉન્સેલિંગ માટે આવી હતી ત્યારે એમને મને કીધું હતું કે 3 મંથ્સની ટ્રેનિંગ હોય છે, એમાં ફીસ હોય છે એ બધી, ત્યારે મને ઓબ્વિયસલી તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે બી તમે જાઓ તો તમને થોડું તો આમ ફિયર રહે જ કે ઇટ્સ અ જેન્યુઅન ઓર અ ફેક, તો તમે મતલબ એના માટે એમને મને સજેશન આપ્યું કે તમે એકવાર એવું હોય તો લેક્ચર અટેન્ડ કરી જુઓ, અને એમને મને કેટલા બધા રિવ્યૂઝ બી આપ્યા છે। અચ્છા, અત્યાર સુધી અમે 2000 થી વધારે કેન્ડિડેટ્સને બેન્કિંગમાં પ્લેસમેન્ટ આપેલા છે।
સમટાઈમ વોટ હેપન કે તમે તમારા કરિયર્સ ની અંદર ફર્સ્ટ પ્રાયોરિટીમાં કોઈ કરિયર ઓપ્શન્સ લો છો અને સમટાઈમ ઇટ વર્ક આઉટ સમટાઈમ ઇટ ડઝન્ટ વર્ક આઉટ. તો જેમ કે રીતિકા જે છે એનો ફર્સ્ટ જે છે કરિયર ઓપ્શન્સ હતું કે શી વોન્ટેડ ટુ બીકમ અ કેબિન ક્રૂ, but somehow it couldn't work out and she couldn't it couldn't turn out in the positive way. Then she has pivot on her career and she had moved to the banking sector. અત્યારે અમે રીતિકા કોચની જે છે અને જાના સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર એઝ અ બ્રાન્ચ બેન્કિંગ ઓપરેશન્સ પ્રોફાઇલ્સમાં પ્લેસમેન્ટ આપેલું છે. વી આર વિશિંગ યુ અ હેપી કરિયર ઇન ટુ ધ ફ્યુચર એન્ડ વી આર ઓલ્સો એક્સપેક્ટિંગ કે તમે આમને સાઇન કરો અને ગ્રોથ કરો. આઈ વી ઓલ્સો સજેસ્ટ કે તમે એક નાની એવી અપીલ કરો અમારા સ્ટુડન્ટ્સને જેથી કરીને એ લોકો બેન્કિંગની અંદર એડમિશન લઈ શકે. હું સ્પેશિયલી થેન્ક્સ છું કે પ્રવીણ સરે મને આટલી સારી રીતે ગાઈડ કર્યું ડ્યુરિંગ ધીસ ટ્રેનિંગ પીરિયડ. તો હું તમને બી સજેસ્ટ કરવા માંગુ છું, જો તમે તમારું કરિયર બેન્કિંગ ફિલ્ડમાં બનાવવા માંગો છો તો આ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેશે. એડમિશન લઈ લો અને ટ્રેનિંગ થશે અને તમારી સારી પ્લેસમેન્ટ બી થઈ જશે પ્રાઇવેટ બેંકમાં. અને તમારું ગ્રેજ્યુએશન પછી અને તમને પ્લેસમેન્ટ મળી જાય પ્રાઇવેટ બેંકમાં તો એનાથી સારી વાત તો શું જ થશે. Okay. Thank you, Ritika. Thank you very much for coming in our channel and sharing your time with us. Thank you very much.